નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગજાપુરા કાનપુરમાં નાળું ધોવાઈને તણાઈ જતા મન મૂકીને કરેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો। ચોમાસાની સિઝનમાં કોન્ટ્રાક્ટરોની પોલ ખુલ્લી પડી રહી છે। તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ગજાપુરા કાનપુર ગામે રાઠવા ફળિયામાં જવાના રસ્તા ઉપર અંદાજિત 2-3 વર્ષ દરમિયાન બનાવેલ લાખો રૂપિયાનું ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું। આ નાળા ઉપર લોખંડના સળિયા લગાવવાના બદલે કોન્ક્રીટના ભૂંગળા ગોઠવી તેની ઉપર માટીનું પુરાણ કરી ડામર કપચી પાથરી રોડ બનાવી દીધો હતો। વરસાદમાં આખું નાળું તણાઈ જતાં કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આવ્યા છે। રસ્તા ઉપરથી પસાર થતા કોતર ઉપર નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઘોગંબા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ધોધમાર વરસાદના પગલે નદી, નાળા, તળાવ અને જળાશયોમાં ઘોડાપૂર આવતા ઠેર ઠેર નાળાનું ધોવાણ થયું હતું। જેમાં કાનપુર પાસે આવેલા ગજાપુરા ગામે બનાવેલ નાળાનું વરસાદમાં ધોવાણ થતાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપ ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યા છે અને કામમાં ભ્રષ્ટાચાર આચરનાર સામે યોગ્ય પગલાં ભરવા તેમજ નાળાની નિર્માણની માંગ કરી હતી। શું તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે કે પછી અધિકારીઓના ખિસ્સા ભરાશે તે આવનાર સમય બતાવશે। કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે। જગદીશ રાઠવા, મનમંથન ન્યૂઝ, ઘોગંબા।